કેમ છો કોલેજ હું છું નીલ સુડાસા મને ફરી એકવાર આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. મિત્રો બહુ ઝાઝા સમય પછી પાછા વ્લોગ શરૂ કરે. વ્લોગમાં પડી ગયો વિયો પડી ગયો ભાઈ. અને મિત્રો બહુ ઝાઝા સમય પછી વ્લોગ ચાલુ કર્યો કેમ કે મિસ્ટીરિયસ વિડીયો બનાવતો હતો. એમાં આપણે એક ધારે મિસ્ટીરિયસ વિડીયો મૂકતા હતા એટલે અને એ તમને જોયા કેવા લાગ્યા જરા કોમેન્ટમાં જણાવજો. અને હવે આપણે શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે તો બસ શ્રાવણ માસમાં જાય નાળિયેર દેવા બેનની છે દુધાણા જવાનું છે. દુધાણા નાળિયેર દઈએ અને એનો વ્લોગ આખો આજનો. અને અત્યારે વાગ્યા છે બપોર પછીના 3 વાગે આપણે વ્લોગ શરૂ કર્યો તો બસ વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારે વિયુભાઈ જો તૈયાર થઈ ગયા. વિયા ક્યાં જવું ક્યાંય પેલા ક્યાં જવું ઓય ના પછી જાઉં મને આ તો ક્યાં જવાનું જઈ હાલો તો હવે જઈએ. હે હિરલબેન નું નાળિયેર દેવા જવાનું છે. વિયા હાલ કાં જુઓ હાલ પેલા આ બધાને કહી દે કે આને નથી લઈ જાઓ એને નથી લઈ જાઓ લઈ જાઓ અમે જઈએ અમે તો જઈએ. અહીં પેલા એક ફેરી એમ કહી દે કે મિત્રો બહુ ઝાઝા સમય પછી બ્લોગ શરૂ કર્યો તો બ્લોગમાં છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બેલ ની ભાઈ તો નથી લઈ જાઓ બેલ લેતા આવ્યો કઈ લાવવાની છે સંસ્કૃતની સ્વાધ્યાય પોથીની બીજી શુભમ ચિત્રકલા. મિત્રો ફાઇનલી આપણે દુધાણા પૂકી ગયા અને અમારે જો છોટુભાઈ જોઈ લો. હું છે દર્શનભાઈ છે આનું નામ. નહીં ને બળ પડે છે હવે ભગવાન છે ને આ જો ઈનું શું છે એવું છે લાકડી છે અમારા વિયુભાઈ જો વિયુભાઈ ગેલી નો થાય માર ખાવાનો છે. અને આ જો હતા જ જો આ ફૂલામણો હું વ્લોગ ચાલુ કરું ને એને દર્શનભાઈ છે. દર્શનભાઈ નામ છે એનું. દર્શનભાઈ જગમલભાઈ સોલંકી. હા જગમલભાઈ છે. મિત્રો ફાઇનલી આપણે ઘેરે પૂગી ગયા અને વાગી ગયા 6 અડધી કલાકની વાર છે ડેરીએ જવાની. ત્યાં સુધી થોડોક બ્લોગને ખેંચી લઈએ અને વાતાવરણ જો કંઈક આવું છે વાદળા છે પણ વરસાદ નથી વરાવતો. રિયા અહીંયા તો મિત્રો અમારા ફૂલ તો જો કોઈ ઘટે નહીં વાત બધી અમારા ફૂલ જ છે. મિત્રો 98 સુધી બ્લોગ બની રહ્યો તો સોરી બ્લોગ જોયા કરજો. હવે આવીએ એકાદરે બ્લોગ અને મિસ્ટીરિયસ વિડીયો પણ આવશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં. એમાં છે જાણવા જેવું છે ને થોડુંક બોલવામાં થોડુંક કેવરાવે તો તમારી રીતે સંભાળી લઉં છો. નાયા સુધી બ્લોગ જોયો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. સબસ્ક્રાઈબની ખાસ જરૂર છે મિત્રો. લાલ બટનનું જરીયું આ લાલ કલરનું સબસ્ક્રાઈબ બટનથી ધૂંબો મારો ભલે મોબાઈલની સ્ક્રીન તૂટી જાય ધૂંબો મારીને સબસ્ક્રાઈબ કરો. અને આ જો આગળ આગેમાં ગયા હતી ને અટાણે થઈ ગયા હતી એમ બાજુ રોટલા ઘડવા. એટલી બધી તાકાતમાં છે. કેમ રોટલા ઘડાય મિત્રો ફાઇનલી આપણે ડેરીએથી ઘેર આવી ગયા અને અત્યારે વાગે 8:15 અને બસ રામાયણ જોવા વળગી ગયો છું. હનુમાન બાપા જાય છે લંકા અને જો અમારે વિયુભાઈ જાય છે હવે જમવાનું કાઢે.
તે રાખે તો દઈ દેજે, રાખે તો દઈ દેજે, બાકી રહેવા દે. પિયા ક્યાં જાવું તારે? સવિમાની ઘેર જાવું. હા મિત્રો જમી લઈએ, જમવાનું કાઢે, જમવામાં હું હોય પણ ખબર નથી, જોઈ આગળ જમવા કાઢે. ના જો પર્વત આવી જશે હનુમાન બાપાને આરામ દેવા માટે, પણ આરામ હરામ છે. હાલ વધારે નથી બતાવે, બાકી કોપીરાઇટ લાગી જાય. મિત્રો જમવા બે ગયા, જમવામાં જાઉં છાશ કાઢીશ. હે હું કઈ નહીં, મસ્તી છે. હે મસ્તી છે, મસ્તી ખાવાની. મસ્તી જો આ છાશ છે, ડુંગળી છે, રોટલા છે, અને અહીંયા શાક છે, અને ઓલા આપણે છે બાફેલા ઈંડા. આપણે ખાતા ને બાફેલા ઈંડા. બસ આવું કંઈક છે જમવાનું, અને જમી લઈએ. રામાયણ જોતા જોતા જમવાનું થયા છે, અને અહીંથી બ્લોગ જોઈએ હોય તો ચાલો જમી લઈએ. મિત્રો રાતના 8:30 વાગી ગયા, અમારે વિયુભાઈ જો હજી પણ એનો ખટારો જ હાંકવામાં છે. વિયા એ મને બેહાડ લે ની, કોડીનાર જાવું કેટલું ભાડું થાય? વિયા હે હું કહેશ તું ને પૂછો ને તો કોનો ખટારો છે? કિનો છે? એમ પૂછો ને તો ખબર પડે. કિનો છે પણ વિયાન થોડો કે મારો ખટારો છે. મિત્રોને 15 દી પછી પાછો આ ફોન હાથમાં આવી ગયો. પેલા આવી ગયો. એ ભાઈ ઉભો રે, કોડીનાર જાવું ભાડું કેટલું લેહો? હે 3 રૂપિયા. હા તો આપણે ઉના બાયપાસેથી લઈને વેરાવળ બાયપાસ સુધી જવાનું છે, બરાબર? 3 રૂપિયા. અને ગાડી કેમ હાંક્યો? ધીમે ધીમે હાંક્યો કે ફૂલ હાંક્યો? ફૂલ હાંક્યો. ભાઈ તો લોડિંગ ભરવાની છે હો ગાડીમાં. હે કાંઈ ભટકાડ્યો તો નહીં? કાંઈ ભટકાડા તો નહીં ને? પાક્કો ને? હા તો મારા બકરા ભરીને કોડીનાર નાખવા જવાના છે. કેટલું ભાડું લેવા? 3. અહીં કહી દે કે 3 રૂપિયા ભાડું લે. હા લાઈક કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખો, જલ્દી જલ્દી. મિત્રો હવે આપણે વ્લોગને પૂરો કરી નાખીએ, કેમ કે આ બહુ મોટો વ્લોગ નથી બનાવો. આ લગભગ 10-15 દિવસ સુધી પાછો આપણો વ્લોગ છે, તો થોડો નાનો રાખીએ એટલે તમને બધાને જોવામાં સારું લાગે. અને મળીએ એક નવા વ્લોગમાં, જ્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય મિત્રો.